મારું નામ રાઘવભાઈ બારોટ. હું પોલીસ ખાતામાં 35 વર્ષ મેં સર્વિસ કરી અને વધારે સર્વિસ મેં CID IB એટલે કે ઇન્ટેલિજન્સ બ્રાન્ચમાં 20 વર્ષ જેટલી સર્વિસ કરી અને છેલ્લે 10 મહિના જેવી સર્વિસ સ્પેશિયલ બ્રાન્ચ રાજકોટ સિટીમાં કરી અને 31/8ના રોજ હું નિવૃત્ત થયો. હા, એમાં છે કે હું નિવૃત્ત થવાને 3 વર્ષ જેવું બાકી હતું ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે ગૌ સેવા કરવી જોઈએ. તો મારા સર્કલમાં ઘણા બધા બ્રાહ્મણો છે, મારા મિત્રો. તો અમે 30 લોકોએ એક ઓમકાર સ્વૈચ્છિક ગૌ સેવા એવું ચાલુ કર્યું. ત્યારે 30 સભ્યો હતા અને ધીરે ધીરે બધા મારા ઓફિસ સ્ટાફમાં ખબર પડી તો અને રેવન્યુ સ્ટાફ ને બધા પછી ધીરે ધીરે મિત્રો વેપારીઓ જોડાવા માંડ્યા. અત્યારે 328 લોકો અમારા ગ્રુપમાં સારા દાતાશ્રીઓ છે અને દર મહિને નિયમિત 100 રૂપિયાથી માંડીને 2500, 2000, 5000 સુધી દાન આપે છે. અને મહિનામાં એકવાર અમે રાજકોટની લગભગ 12 થી 15 જેટલી ગૌશાળામાં પુષ્ય નક્ષત્રના દિવસે નિર્ણય આપીએ છીએ. અમારે દર મહિને પુષ્ય નક્ષત્રના દિવસે વોટ્સએપ ગ્રુપમાં 60 થી 70 હજાર રૂપિયા જેવો ઓનલાઈન કોઈને પણ કીધા વગર કે કોઈને રિક્વેસ્ટ નહીં કરવાની, કોઈને ફોન નહીં કરવાનો, આપમેળે 60-70 હજાર રૂપિયા ભેગા થાય છે અને 12 થી 15 ગૌશાળામાં બજેટ પ્રમાણે અત્યારે અમે સાચવી શકીએ છીએ. અને કોઈ એકારે 25,000 કે 12,000 રૂપિયા દાનમાં આપે તો અમે એ લોકોને સમજાવીએ છીએ કે 12,000 રૂપિયા અમે એડવાન્સમાં લઈ લઈએ, પછી દર મહિને 1,000 રૂપિયા એમના દાનમાં નિયમિત લઈએ, એટલે અમે વ્યવસ્થિત ગૌશાળાઓ સાચવી શકીએ. એવી રીતે પણ ઘણા અધિકારીઓ લોકો એવી રીતે પણ દાન આપે છે, કોઈ 25,000, કોઈ 20,000, કોઈ 11,000. તો અમે એના દર મહિને 1,000 કે એવી રીતે સ્વીકારી અને નિયમિત ગૌશાળાઓ સાચવી શકાય એવું આયોજન કરીએ. તમે બહુ સારી વાત કરી કે આ ટ્રસ્ટ ઊભું કરવાનો વિચાર કેમ આવ્યો. હું IBમાં નોકરી કરતો હતો એટલે ઘણા બધા ગ્રુપમાં હું સામેલ હોય કે ઘણા લોકોને ખબર પણ ન હોય કે અમે ઘણા ગ્રુપમાં સામેલ હોય. તો ઘણા બધા એવા ગ્રુપ હોય કે એમાં 100 લોકો હોય, 150 હોય, 300 હોય, 500 હોય, 1000 હોય, 1200 હોય. તો મને એક એવો વિચાર આવ્યો કે એક આવું ગ્રુપ બનાવ્યું, વોટ્સએપ ગ્રુપ, અને સ્વેચ્છાએ બધા દાન કરે. અને આ ગ્રુપ બનાવવા પાછળનો મારો મુખ્ય હેતુ એવો છે કે કોઈ પણ મિત્ર સર્કલનું ગ્રુપ હોય કે સ્કૂલના શિક્ષકોનું ગ્રુપ હોય કે કર્મચારીઓનું ગ્રુપ હોય, વેપારીઓનું ગ્રુપ હોય, એસોસિએશનનું ગ્રુપ હોય, વકીલોનું ગ્રુપ હોય, તો કમસે કમ દર મહિને 100 રૂપિયા એક ગાય માતા માટે કાઢે તો સારું એવું ફંડ ગાયો માટે ભેગું થાય અને કોઈ પણ ચિંતા વગર ગાય માતાની આપણે સંભાળ રાખી શકીએ. એટલે આવો એક વિચાર આવ્યો અને વોટ્સએપ ગ્રુપ મેં 2023માં ચાલુ કર્યું. ગૌશાળાવાળો મોટા ભાગે સવારમાં દરરોજ દાતાશ્રીઓ હરાજી જ્યાં થાય છે નિર્ણય ત્યાં આ લોકો આવતા હોય છે અને અમારું નક્કી થઈ ગયું છે કે અમે દર પુષ્ય નક્ષત્રના દિવસે આપીએ છીએ. એટલે અમુક ગૌશાળાઓ અમારી બાંધેલી છે નિયમિત, જ્યાં જરૂરિયાતવાળી છે ત્યાં અમે નિયમિત એ લોકોને 12 થી 15 ગૌશાળાને આપીએ છીએ. અને વચ્ચે અચાનક જરૂર પડે કાંઈ એવી કે કોઈ ગૌશાળાને તાત્કાલિક જરૂર પડે તો એવા અમારા દાતાશ્રીઓ પણ છે કે જેઓને અમે ફોનથી કહીએ કે અહીંયા અત્યારે અમારે તાત્કાલિક એક ગૌશાળામાં નિર્ણય આપવાની જરૂર છે, તો એવા દાતાઓ તાત્કાલિક 5-7 હજારનું ફંડ આપી અને એવી ગૌશાળા પણ સાચવી લે છે. હા, અમારા ગ્રુપમાં અત્યારે શરૂઆત કરી ત્યારે 30 લોકો હતા, અત્યારે 328 લોકો છે ગ્રુપમાં. અને અમે એવું કરીએ છીએ, દાખલા કે અમારું ગ્રુપ ભલે મોટું ન થાય પણ અમારા ગ્રુપના વિચારો બધી જગ્યાએ ફેલાય. તો અનેક ગ્રુપો એવા બને કે શિક્ષકો બનાવે, પોલીસ ખાતું બનાવે, રેવન્યુ સ્ટાફ બનાવે, અલગ અલગ વકીલ હોય એ બનાવે, એસોસિએશનવાળા બનાવે, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોય કે કારખાનાનો કોઈ ગ્રુપ હોય, એમાં આ અમારા વિચારો ફેલાય અને લોકો નિયમિત મહિનામાં એક જ વાર 100 રૂપિયા નાખે. ચાલતા પણ અત્યારે તો ઓનલાઈન નાખી શકાય. તો આ અમારા ગ્રુપ મોટું કરવા કરતાં અમારા ગ્રુપના જે વિચારો છે ને એ વધારે ફેલાય એવી અમે અપેક્ષા રાખી છીએ અને અવારનવાર બધાને કહીએ પણ છીએ કે તમે તમારા મિત્ર સર્કલમાં આવું ગ્રુપ બનાવો અને આવા વિચારોને ગતિ આપો તો એક કરતાં અનેક લોકો જોડાશે એમ સેવામાં. અમારું રાજકોટ શહેરમાં ઓમકાર સ્વૈચ્છિક ગૌ સેવા ટ્રસ્ટ નામનું વોટ્સએપ ગ્રુપ છે અને આપ કોઈ પણ ગામ કે શહેરમાંથી ઓનલાઈન આપ 100 રૂપિયાથી માંડી અને 2,000-2500 કે આપની યથાશક્તિ દાન કરી શકો છો. નંબર છે 9157078577. ઓનલાઈન આપ કોઈ પણ જગ્યાએથી દાન કરી શકો છો. અને અમારા વોટ્સએપ ગ્રુપમાં દર મહિને જેટલી રકમ આવે એ તમામ રકમની નિર્ણય લઈ અને 12 થી 15 ગૌશાળામાં અત્યારે આપવામાં આવે છે અને જેનો એકદમ પારદર્શક હિસાબ, કાંટા ચીઠી સહિતનો હિસાબ વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે. જય ગૌ માતા.
ગાંધીગ્રામમાં રહું છું. બટુક મહારાજ મારું નામ છે. જીવંત કે નગર, શેરી નંબર 1/4 ખૂણો. હું અહીં ઘણા 46 વર્ષ થયા. ગૌશાળા મારી ચાલે છે ભગવાન ભરોસે, જેની અંદર હનુમાનજી મહારાજનું મંદિર છે, જલારામ બાપાનું, ગાયત્રી માનું. અને આ ગૌશાળા ભગવાન ભરોસે ચાલે છે. અવારનવાર દાતાઓ બધા આવે છે. એમાં બારોટજી કરીને રાઘવભાઈ એ ઘણા સમયથી અહીં આવે છે. મારે એની યારે કોઈ પરિચય નથી ઠામુકો, અને અવારનવાર તકલીફ હોય એવા ઠેકાણે એ પૂછે મને કે ક્યાંય નીણની જરૂર હોય તો મને યાદી કરો. તો હું અમુક ગૌશાળા એને ચીંધું જે જરૂર હોય. મારી ગૌશાળાએ એ મહિને એકાદી 2 ફેરે નીણ નાખવા આવે છે. એવી 10-15 ગૌશાળાને મહિને રેગ્યુલર નીણ આપે છે. પણ ખાસ કરીને એ જોવે છે કે મારે દેવું ક્યાં જરૂર છે, ત્યાં ભૂલથી જરૂર હોય ન રહી જાય એવું હું કામ કરું છું. તો માટે એ સેવાનું કાર્ય એવું છે કે મને ખ્યાલ છે રાઘવભાઈ પછી મને ખ્યાલ પડ્યો કે આ પોલીસ ખાતામાં છે. ત્યાં સુધી મને એને કીધું જ નહીં. હું એને પૂછ્યું ને મારે શું જરૂર હોય. સેવક હોય એ આવીને વ્યા જતા હોય, અનેક આવતા હોય. મારે કેને પૂછ્યું કે તમારે ધંધો શું છે? મારે કામ એક જ કરવાનું કે મને નીણ આપે છે, બસ આ ગાયોને ખવડાવું ને એને આશીર્વાદ આપું કે સદા આ કામ કરતા રહ્યો. આ મારું કામ છે. બીજું હું કંઈ જાણતો નથી. એના પરિવારને નથી ઓળખતો, એને નથી ઓળખતો. અહીં આવીને એક દી મેં પૂછ્યું એને કે ભાઈ તમારું નામ શું? કે રાઘવભાઈ મારું નામ. તમે શું કરો? કે હું પોલીસ ખાતામાં છું. અને આ રિટાયર તો હમણાં થયા, તે પહેલાંના એ આવે છે 2-3 વર્ષ થયા. એમને અવારનવાર આવ્યા કરે. અને એના પાસે પૈસા ન હોય તો મને ખબર છે કે કોક આગળથી ફોનમાં ઉછીના લઈ અને આ કાર્ય કરે છે. તો એને ઈશ્વર પ્રાપ્તિ આપે અને કાયમ એની બઢતી રાખે એવું અંતરથી હું આશીર્વાદ આપું છું. સીતારામ.